ચાલી બાકી છે ને બીજા આપણે ઓલા બકા ઓલા વાળા ચાર બાવળો વાળા ચાર જણા બાવળો એના હા એમના લઈ જાય. નમસ્કાર, હું પ્રવીણ. જ્યારે ઈવીએમ ન હતા ત્યારે બૂથ કેપ્ચરિંગની ઘટના બનતી હતી. હવે ઈવીએમ આવ્યા, પરંતુ બાવડાના જોરે કેટલા લોકો બૂથમાં જ અડ્ડો જમાવીને બેસી જાય છે. ત્યારે બોગસ વોટિંગનો મુદ્દો સામે આવે છે અને આવો જ એક કથિત વિડીયો અમદાવાદમાં બાવડાના બાપુપુરા ગામમાંથી સામે આવ્યો, જેમાં પોલિંગ બૂથની અંદર ચાલતી લાલિયાવાળી વિડીયોમાં કેદ થઈ. હવે આ મામલે રાજનીતિ પણ ગરમાઈ છે. આ જ વિષય પર જોઈએ અમારી વિશેષ રજૂઆત. બાવડામાં બાવડાના જોરે મતદાન. ચાલી બાકી છે ને બીજા આપણે ઓલા બકા ઓલા વાળા ચાર બાવળો વાળા ચાર જણા બાવળો એના હા એમના લઈ જાય. વિડીયો જોઈ ખ્યાલ આવી ગયો છે. આમ તો ગઈકાલની ઘણી બધી ફરિયાદો હતી, આચાર સંહિતાના ઉલ્લંઘનની ઘણી બધી ફરિયાદો થઈ, તપાસ ચાલી રહી છે, અમુકમાં તપાસ પૂરી પણ થઈ. પરંતુ પ્રશ્ન એ છે કે લોકશાહીના પર્વ ઉજવવાની વાત કરતા હોય તો જે લોકોના આંગળીના ટેરવે સહીનું જે નિશાન છે નથી, તે અમુક લોકોએ પણ લોકશાહીનો પર્વ ઘરે બેઠા ઉજવી લીધો. આ વિડીયો દર્શાવવા માટે કાફી છે. આ કથિત વિડીયો છે અને આ કથિત વિડીયો બાવડાનો છે. ગાંધીનગર લોકસભા બેઠક. આ વિડીયો બહાર આવ્યા બાદ કોંગ્રેસે પણ સીજે ચાવડા જે ઉમેદવાર છે ગાંધીનગરના લોકસભાના, અમિત શાહ સામે જે ઉમેદવાર છે, તેમને પણ કહ્યું કે ફરીથી મતદાન કરવામાં આવે. જે રીતે આ પોલની બૂથની વાત થાય છે, બૂથમાં જે રીતે 5:30 વાગ્યા બાદ બોગસ વોટિંગની વાત થાય છે, જે નામો લેવાય છે, કોણ ગેરહાજર છે, કોણ નહીં આવે. આપણે માનતા હોઈએ કે ઈવીએમ આવ્યું, સિસ્ટમ સારી થઈ, આપણે આટલા બધા આગળ વધી ગયા, છતાં પણ જો લોકશાહીના પર્વમાં આટલી કલંકરૂપ ઘટના બનતી હોય, જો આ વિડીયો આક્ષેપ છે અત્યારે તો બંને તરફથી, પરંતુ જ્યારે જીતેન્દ્રસિંહ ચૌહાણ જે જિલ્લા પંચાયતના પ્રમુખ છે અમદાવાદના, જીતેન્દ્ર ચૌહાણ સાથે ટેલિફોનિક વાતચીત થઈ, તેને કહ્યું કે આ વિડીયો જૂનો છે. તો સવાલ એ પણ થાય કે ભાઈ કેટલો જૂનો છે? 2014ની લોકસભાની ચૂંટણીનો વિડીયો છે, 2017ની વિધાનસભાની ચૂંટણીનો વિડીયો છે. ઘણા બધા સવાલો છે. આજ મુદ્દે ચર્ચા કરીશું. બહુ ગંભીર વાત છે. ગઈકાલે ઘણી બધી અપીલ કરી કે મતદાન કરવા બહાર આવો, મતદાન કરવા બહાર આવો, અને ગરમીમાં આટલું બધું મતદાન પણ થયું, અને આ મતદાન વચ્ચે આ પ્રકારની ઘટના બહાર આવે તો મતદારોનો જે આત્મવિશ્વાસ છે, જે વિશ્વાસ છે, એ પણ ડગમગી જાય. આપણી સાથે કોંગ્રેસમાંથી મહેન્દ્ર પઢેરિયા જોડાશે, એક રાજકીય વિશ્લેષક તરીકે મનસ્વી થાપર જોડાશે, ટૂંક સમયમાં જ ભાજપના આગેવાન જોડાશે. શરૂઆત મહેન્દ્રભાઈ આપથી કરવા માંગીશ. મોડી જાગી કોંગ્રેસ. સીજે ચાવડાએ સાંજે પ્રેસ કોન્ફરન્સ કરી. આજે બપોરે 4 વાગ્યે પણ કોંગ્રેસના અગ્રણી આવ્યા હતા, ભાજપના અગ્રણી ન આવ્યા. પરંતુ જે પ્રકારની ઘટના છે, ગાંધીનગર લોકસભા બેઠક, આ વિડીયો ઘણું બધું કહી જાય છે. ફરિયાદો તમે પણ ઘણી કરી છે. લાગે છે કે નિવેડો આવશે? કેમ કે સામે ઘણું કહેવાઈ રહ્યું છે કે અત્યારનો વિડીયો નથી, જૂનો વિડીયો છે અને ખોટા આક્ષેપ થઈ રહ્યા છે. પહેલી વાત તો એ છે કે મોડેની જે વાત છે, એમાં અમારી પાસે મોડી રાત્રે આ વિડીયો, જે ગામડાનો એક માણસ છે, એને ઘણો બધો ભય હતો, ઘણો બધો ડર હતો કે મારું આ વિડીયો હું કોઈકને આપીશ અને આ ફરિયાદ થશે તો મારા પહેલાં તો એની પોતાની સેફટીનો એને પ્રશ્ન હતો. એવા સંજોગોમાં ઘણા બધા મનોમંથન પછી એણે આ વિડીયો જે તે અમારા આગેવાનો હતા એમને મોકલવામાં આવ્યો, અને એ પછી અમે મોડી રાત્રે અમે જોયું તો આ વસ્તુઓ અમારા ધ્યાન પર આવી. એ પછી આજે આખા દિવસ દરમિયાન અમે કાયદાકીય જે પણ પ્રક્રિયા થતી હોય એના માટે થઈને અમે એ શરૂઆત કરી છે. મૂળ વાત એ છે કે પહેલાં તો જ્યારે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ એટલે અમિતભાઈ શાહ જ્યારે આ લોકસભાની બેઠક ઉપરથી ચૂંટણી લડી રહ્યા હોય ત્યારે એક જવાબદાર અમદાવાદ જિલ્લા પંચાયતના પ્રમુખ એટલે અમદાવાદ જિલ્લા પંચાયતના વન ટાઈપ ઓફ પ્રથમ નાગરિક કહેવાય, એ આવી ગંભીર પ્રકારની બેદરકારી કે જેને કોઈકનો મતાધિકાર હોય એને છીનવવાનો પ્રયાસ
જ્યારે થાય ત્યારે આપના ટીવીના માધ્યમથી હું લોકોને જણાવવા માગું છું કે આનાથી વિશેષ ગંભીરતા કઈ હોઈ શકે કે કાયદો અને વ્યવસ્થાની આમાં ક્યાં વાત આવે. ઓકે, કાયદો વ્યવસ્થાની વાત આવી છે. કિશનસિંહ ભાજપમાંથી જોડાઈ ગયા છે. કિશનસિંહ, સ્વાગત છે. વિડીયો દર્શાવે છે કોઈ શબ્દોની જરૂર નથી. કિશનસિંહ, કેટલી ગંભીર ઘટના, કેમ કે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ગાંધીનગરથી લડી રહ્યા છે. સીજે ચાવલાએ પણ ફરીથી મતદાન કરાવવાની માંગ કરી છે, જે આક્ષેપ થયા, કેમ કે જિલ્લા પંચાયતના પ્રમુખ છે જીતેન્દ્રસિંહ ચૌહાણ, અને કેટલા વટથી વોટ કરાવી રહ્યા છે, વિડીયોમાં દેખાઈ રહ્યું છે. પ્રવીણભાઈ, હવે જ્યાં સુધી આ બનાવ જે છે એ બનાવની વાત કરી રહ્યા છો, તો બનાવ ગંભીર છે અને જે પણ આમાં દોષી હોય એની પર પગલાં લેવા જ જોઈએ. આ સ્પષ્ટ ભારતીય જનતા પાર્ટીનો મત છે. દોષી તો દેખાઈ રહ્યા છે વિડીયોમાં. કિશનસિંહ, પણ હવે જ્યારે કલેક્ટરશ્રી સ્ટેટમેન્ટ આપી ચૂક્યા છે, ઇલેક્શન કમિશને બનાવની તપાસ કરી રહ્યું છે, તો કોઈ પણ તપાસમાં એક રાજકીય પાર્ટીના કાર્યકર્તા તરીકે મારે કોઈ સ્ટેટમેન્ટ આપવું ઉચિત નહીં લાગે, કારણ કે એ સીધું અફેક્ટ થાય છે તપાસને. આ ગંભીર ઘટના છે. ગંભીર ઘટના છે. વીઆઈપી સીટ ગણતા હોય ગંભીર ઘટના ગુજરાતની, ત્યાં છે. પ્રકારની ગંભીર ઘટના ઘટના છે. ગંભીર ઘટના છે અને એમાં રાજકીય પાર્ટીના કાર્યકર્તા તરીકે સ્ટેટમેન્ટ આપવું એ તપાસની અંદર એટલે નિયમો અનુસાર એ ભંગ ગણાય છે. એટલે હું પર્ટિક્યુલર આ વિષય પર સ્ટેટમેન્ટ નહીં આપું, પણ ચોક્કસપણે કહીશ કે કોઈનો પણ મતાધિકાર રોકવો એ ગંભીર બાબત છે. એ અહીંયા થઈ હોય, બિહારમાં થઈ હોય, વેસ્ટ બેંગોલમાં થઈ હોય, કે જ્યાં લિટરલી સરેઆમ હત્યાઓ થાય છે, કોઈ પણ બનાવ હોય, ગંભીર છે. ગુજરાતમાં તો આ બનાવ કોઈ પણ ભોગે ચલાવી ના લેવાય. જે પણ દોષી હોય, એ પ્રમુખ હોય કે સામાન્ય કાર્યકર હોય કે સામાન્ય મતદાતા હોય, કોઈએ પણ આવું કર્યું હોય તો એની ઉપર એક્શન લેવા જ જોઈએ. પાર્ટી એક્શન લેશે? યસ, ચોક્કસપણે. આમાં પણ એક્શન લેશે કે નહીં એક્શનની વાત પહેલા સત્યતા સામે સત્ય. જીતેન્દ્રસિંહ કહી ચૂક્યા છે, જૂનો વિડીયો છે. જીતેન્દ્રસિંહને કદાચ મીડિયા સામે એટલા રૂબરૂ નથી થયા, નહીંતર સવાલ એ કરવો હતો, જૂનો કોઈ પણ ચૂંટણીનો વિડીયો હોય, શું આ રીતે ચાલે લોકશાહી? આપણે બાવડાથી બંગાળ તરફ બાદમાં જઈશું, પરંતુ બાવડા પર જ આવીએ જી, કેમ કે કાલે ઘણી બધી આક્ષેપબાજી થઈ ચૂકી છે બંને તરફથી. મિની રોડ શો થી લઈને ઘણી બધી આચારસંહિતાની ફરિયાદો થઈ ઉલ્લંઘનની. હવે એ જ પ્રશ્ન છે, જનતાને એ જ પ્રશ્ન મૂંઝવી રહ્યો છે, આચારસંહિતાનું ઉલ્લંઘન કોને કહેવાય? વ્યાખ્યા લોકો સામે આવી. કેવું થાય છે કે વેસ્ટ બેંગોલમાં તો લોકોને મત આપવા જ નથી જવા દેવાતા, લોકોના કાર્ડ લઈ લેવામાં આવે છે, સરેઆમ આરએસએસ ના કાર્યકર્તાઓની હત્યાઓ થાય છે. બિહારનું આ વાતાવરણ બાવડાથી આપણે બંગાળ જતા રહ્યા. મારી કહેવાની વાત એ છે કે તમે પરિસ્થિતિઓ જુઓ. ગુજરાતને આપણે બિહાર કે બંગાળ નથી થવા દેવાનું, એ સંદર્ભમાં હું બોલી રહ્યો છું. ગઈકાલે હાથમાં લાકડો લઈને વિડિયો, એટલે જ બોલી રહ્યો છું કે આ ગુજરાત છે, ગાંધીનું ગુજરાત છે, સરદાર પટેલનું ગુજરાત છે. એટલે અહીંયા કોઈ પણ જગ્યાએ મતદાન આપણે પવિત્ર ફરજ સમજીએ છીએ. પોલિટિકલ પાર્ટીઓ જ લોકોને મતદાન મથક સુધી લઈ જવામાં મદદરૂપ થાય છે. ઇલેક્શન કમિશનની પણ ગુજરાતમાં વિશેષ સેવાઓ હોય છે. એટલે કોઈ પણ ભોગે આ વસ્તુ ચલાવી ના લેવાય એવું સ્પષ્ટ કરી ચૂક્યો. પણ આપણે એ પણ નોંધવું રહ્યું કે દેશના બાકીના રાજ્યોમાં જે પરિસ્થિતિ છે મતદાન વખતે, કે લોકો પોતાનો મત આપી નથી શકતા, એમની હત્યાઓ થઈ જાય છે, એના માટે પણ એ ચિંતાનો વિષય છે. ચલો, આ બીજેપી કોંગ્રેસ આવી ગયું. આ બીજેપી કોંગ્રેસ વચ્ચે મનસ્વી થાપર છે આપણી સાથે. મનસ્વીજી, આપણે બાવડાથી બંગાળ નહીં જઈએ, પરંતુ કાલે ઘણા બધા વિડીયોની ડિસ્કસ થઈ. જુનાગઢમાં પણ 10 બૂથ પર બોગસ વોટિંગ થયું એવા આક્ષેપો છે, અને ચૂંટણી પંચ દ્વારા પણ કહેવામાં આવે છે જ્યારે ગઈકાલે પ્રેસ કોન્ફરન્સ થઈ. પરંતુ આ વિડીયો, એક તો દલીલ એવી કરાય છે, જે વ્યક્તિ આ વિડીયોમાં દેખાય છે કે આ તો જૂનો વિડીયો છે, જનતા એટલું તો સમજવું છે. અને બીજી વાત, એ જનતાએ પણ બહાર આવવું જોઈએ કે જે ગેરહાજર છે તેનો મત પડી ગયો. અહીં કદાચ મતદાન કરતા રોકવાની વાત નથી, પરંતુ મને જ ખ્યાલ નથી કે મારું મતદાન થઈ ગયું. કદાચ ખોટું હોય તો સામે આવી જવું જોઈએ કે આ વિડીયો ખોટો છે, જૂનો છે, કે પોતાનો પક્ષ મૂકે, એટલીસ્ટ મીડિયા સામે તપાસ तो થશે. नहीं, बिल्कुल सबसे पहले तो मैं इस मुद्दे पे आना चाहता हूँ कि ज़रूरत ही नहीं ना इलेक्शन की. जिसको जीतना है अपने आप जीत जाओ. वोटर्स की ज़रूरत क्या रही है? अगर मत भी पार्टी खुद ही करेगी, जो सरकार बनाता है, जो सरकार चलाता है, वोट भी वही डालता है, तो क्यों वोटर्स? हमारी ज़रूरत क्या है? आपकी, मेरी, हम सब की ज़रूरत क्या है? आप पहले ही जीत जाओ ना. इलेक्शन की ज़रूरत क्या? पहले ही जिसको जिताना है उसको जिताओ. किशन सिंह को जिसको जिताना है जिता दे. कांग्रेस के प्रवक्ता को, महेंद्र भाई को जिसको जिताना है जिता दो. हम जब लोकशाही में लोक ही नहीं है, सिर्फ शाही है, तो जिता दो जिसको जिताना है, खत्म करो ना. मतलब एकदम से क्लियर कर दो कि हमारे देश में कोई डेमोक्रेसी नहीं है, हमारे देश में कुछ भी नहीं है. हम लोग अपने हिसाब से चलेंगे. डिक्टेटरशिप लानी है, कोई दूसरी शिप लानी है, जैसे भी लाना है वैसे चलाओ. जब लोगों की कोई कहने की
वोट करने की एक ताकत जो है हमारी, एक ही ताकत है हम लोगों के पास, वोट कर सकते हैं जब हम चाहें, अपनी मर्जी से बदल सकते हैं। वो भी 5 साल में एक बार हमारे पास मौका आता है, जब उसके बाद भी जब हमारी सुननी ही नहीं है और हमारी वोट हमसे वोट का अधिकार भी छीन लेना है, तो आपको जो चाहिए वो करिए। ये बहुत दुख की बात है, पर दुख की बात किसके सामने रखूं प्रवीण भाई? मैं आप और मेरी क्या ताकत है? हम सिर्फ दुख कर सकते हैं, पर और उसके बाद ऑप्शन ही नहीं हमारे पास कुछ भी। તપાસ અહીંયા કદાચ વ્યુઅર પણ એટલા સમજદાર છે કે મત કુટીર નવી છે આ વખતે, સમય 6 વાગ્યાનો સુધો પહેલી વખત થયો, 6 વાગ્યા સુધી મતદાન, એક્ઝેક્ટલી ક્રમાંક નંબર બોલે છે, વોટ પડે છે, શું સમજવું? આ બંને પક્ષો પાસેથી આશા અપેક્ષા તો ઠીક, જનતાએ કોની પાસે આશા અપેક્ષા રાખવાની? જો ઇલેક્શન કમિશન હવે તપાસ કરશે, इसमें क्या है, जिस तरह जनता का विश्वास उठता जा रहा है ना इलेक्शन से, वही एक कारण है। आप देखिए 21वीं सदी के बाद भी 2019 में भी 100% के पास भी नहीं पहुंचता हमारा इलेक्शन टर्नआउट, 60% पे अटके हुए हैं, 63 के आसपास। ये क्यों है? क्योंकि लोगों का विश्वास उठ चुका है। आज एजुकेशन का स्तर बढ़ता जा रहा है, लोगों की अवेयरनेस बढ़ती जा रही है, लोगों का फ्री इंटरनेट बढ़ता जा रहा है, लोगों के पास इतने सारे मीडिया है, सोशल मीडिया है, आप टीवी का मीडिया है, रेडियो का मीडिया, इतने सारे मीडियम होने के बावजूद भी लोगों का वोटर टर्नआउट क्यों नहीं इतना कम हो रहा है? 37% लोगों ने वोट ही नहीं किया। हम 63 पे खुश हो रहे हैं, पर 37% वोटर्स ने वोट नहीं किया। क्यों नहीं किया? बहुत बड़ा गंभीर समस्या है। लोग चाहते ही नहीं है, विश्वास ही उठ चुका है डेमोक्रेसी से। और ये सारी चीजें जब आपके चैनल की काबिल तारीफ है, जब ऐसी चीजों को आप उजागर करते हैं और सवाल पूछते हैं, वापस इलेक्शन हो ना हो, इलेक्शन कमीशन पे हो, इतनी हिम्मत कहां से आती है? चलो हिम्मत देखाड़े विपक्ष में सवाल पूछવાની હિંમત દેખાડે। પ્રવીણ આજે ભાઈ, પ્રેસ કોન્ફરન્સ જોઈ લીધી મનસ્વીજી, કેમ કે બંને પક્ષો જવાબદાર છે। જો જનતા બંને પક્ષથી નિરાશ થાય, नहीं कांग्रेस બંને सोई हुई પક્ષથી थी। નિરાશ થાય नहीं, जनता। मेरा सवाल कांग्रेस से भी आता, जब ये लोग ऐसा कर रहे थे कांग्रेस सोई हुई थी। कांग्रेस कब जागी? ये वीडियो જે नहीं आता। ફરિયાદી છે એ જ મેં વાત કરી મહેન્દ્રભાઈ, જે ફરિયાદી છે, ફરિયાદી આવ્યા બાદ ચલો તમે કહ્યું કે થોડા ડરેલા હતા, જે એવિડન્સ હતા એવિડન્સ પહોંચાડવા માટે થોડો ડર લાગતો હતો, પણ અહીં કદાચ શાસક કે વિપક્ષ જો બંને પાસેથી અપેક્ષા ઠગારી નીવડે તો જનતા જાય ક્યાં? જે આપણે વિશ્વાસ ફૂંકવાની વાત કરીએ છીએ ચૂંટણી રેલીઓમાં, લોકશાહીના પર્વના ઉજવવાની વાત કરીએ છીએ, કદાચ આમાં નથી લાગતું કે જે કંઈ પણ જે અધિકારીઓ હાજર છે, પ્રિસાઇડિંગ ઓફિસર સહિત, આ શું ચાલી રહ્યું છે? મારી પહેલો સવાલ એ છે આપના માધ્યમથી મારા સાથી મિત્રને, ભારતીય જનતા પાર્ટીને, કે આ જ્યારથી લોકસભા 2019ની ચૂંટણીની શરૂઆત થઈ, ગાંધીનગર લોકસભા ઉપરથી જ્યારે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ શાહ ચૂંટણી લડી રહ્યા હોય, ત્યારે દેશની જનતા અને સાથે સાથે ગુજરાતની જનતાને એવો સારો મેસેજ જવો જોઈએ કે નિષ્પક્ષ અને નિર્ભય રીતે આ ચૂંટણી યોજાવા જઈ રહી છે। એની જગ્યાએ અમારું કાર્યાલય, જે અમારી મધ્યસ્થ કાર્યાલય જ્યારે અમારે નક્કી કરવાનું હતું, તો એ મધ્યસ્થ કાર્યાલય નક્કી કરતા અમને 4-5 દિવસ લાગી ગયા, કારણ કે ત્યાં પણ પ્રેશર ટેકનિક આવતી હતી। એ તો છોડો મધ્યસ્થ કાર્યાલય તો, પણ નાની નાની જે વોર્ડ વાઇઝ મીટિંગ ઓફિસો કરવી હતી, તમે ડરો છો, તમે ડરો છો મહેન્દ્રભાઈ, તમે ડરો છો નહીં, તો બિલકુલ જનતાએ નહીં। શું વિચારવું? જો પ્રેશર ટેકનિક આ નહીં, શબ્દ, નહીં, જો વિપક્ષ અમે જો નથી ડરતા। લોકશાહીમાં જનતા માનીએ કે વિપક્ષ પણ પોતાના મુદ્દા રાખે, હા, વિપક્ષ પણ એમ કે અમને પણ ડરાવવા ધમકાવવામાં આવે નહીં છે। નહીં, અમે કોઈથી ડરતા જ નથી। અમે પબ્લિક જેના પાસેથી અમારે ભાડે જગ્યા લેવી છે, એ પબ્લિકના ઉપર પ્રેશર કરવામાં આવે છે। અમે 4-5 જગ્યાએ ગયા, દરેક સમાજ ઉપર એટલું પ્રેશર લાવવામાં આવે છે કે તમે આ રીતના મત નાખશો તો આ પેટી ખુલશે, ત્યારે આપણા અહીંયાથી રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ શાહ લડે છે, એ તમે સારી રીતના જાણો છો। અને આની અંદર ગામડાઓમાં જાઓ સાહેબ, હું તમને નામ આપું કે ત્યાં જઈને આપ તપાસ કરો નિષ્પક્ષ રીતે, એટલે તમને પબ્લિક કહેશે કે કેવી રીતના લોકોની સમક્ષ જઈને મિટિંગોમાં કેવી વાત કરી છે કે મતની પેટીઓ ખુલશે એટલે કયા મતદાન પેટીમાંથી કયા સમાજનું કેટલું મતદાન નીકળ્યું છે, કોંગ્રેસ કે ભાજપમાંથી। શું આ લોકશાહી છે? તમે દરેક સહકારી સંસ્થાઓના કર્મચારીઓને ભારતીય જનતા પાર્ટીના કર્મચારીની જગ્યાએ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર બનાવી દો છો? કિશનસિંહ, આ વાત એવી છે, મને એમ હતું કે આજે ગુજરાત સમાચાર ટીવીએ જે હિંમત બતાવીને વિડીયો
જ્યાંથી કોંગ્રેસ તો આપ પરફેક્ટલી સેડ કે કોંગ્રેસને લોકશાહીની પડી નથી, કટોકટીના લોકો છે, એટલે એ લોકો આવી ગંભીર ફરિયાદ તો ક્યારેય કરશે જ નહીં. કટોકટી લાવનારી બરાબર છે ને, છે? ભૂતકાળ ભૂલી જાઓ તમે, વર્તમાનમાં કિશનસિંહભાઈ આવો અને ભવિષ્યની ચિંતા કરો મિત્ર. ભવિષ્યની એટલા માટે આ જ ઘટના ઉપર આપણે મનોમંથન કરીએ. ઘટના ઉપર જ આપણે હિસાબો કોઈ બીજા દિવસે માંગી લેજો એકબીજા પાસેથી. આ ઘટના ઉપર મનોમંથન કરીએ. માનો છો કે જો આ ગંભીર ઘટના સાચી છે તો ફરીથી મતદાન થવું જોઈએ? હા કિશન, કારણ કે બંને શરૂ થાવે પહેલા કહી દઉં, સારી વાત છે. આ ગામમાં જે ગામમાં બનાવ બન્યો, કોઈ પણ મતદારે એક પણ મતદારે ફરિયાદ કરી છે ત્યાં? બરાબર છે. હું તપાસ કોરમભાઈ એના માટે નથી બોલતો, હું એટલા માટે બોલું છું કે હાર ભાળી ગયેલી કોંગ્રેસ જે અરે અમે હાર નથી પાડી ગયા, તમે ખોટું મેં આપને તમારા ડિસ્ટર્બ માણસ નથી કરે છે, કર્યા. હાર તમે પાડી ગયા મેં છો. આપને ડિસ્ટર્બ કર્યા જ નથી. હું ખાલી બોલી એ રહ્યો છું, મારું સ્ટેટમેન્ટ એ છે જે પણ આ થયું છે એ તપાસ હેઠળ છે, તપાસના દાયરામાં છે. તપાસમાં કંઈ પણ આવે એ અમને શિરોમાન્ય છે અને તપાસ થવી જ જોઈએ. આ ક્લિયર. પણ કિશનસિંહ જિલ્લા પંચાયતના પ્રમુખે હિંમત દેખાડવી જોઈએ, જિલ્લા મીડિયા પંચાયત સમક્ષ આવે. જો કદાચ જે વ્યક્તિ નહીં, જે હિંમત દેખાડવી જોઈએ, જે વિડીયોમાં દેખાડી રહ્યા છે, કદાચ મીડિયા સમક્ષ આવવું જોઈએ. મારો કહેવાનો મતલબ એ છે. સમક્ષ પણ આવશે કદાચ. અને આટલો બધો મોટો સવાલ ઉભો થયો છે. 30 દિવસનો હા. પ્રચાર હતો, સતત 30 દિવસ ખરા તડકામાં તમામ જગ્યાએ ફર્યા છે. ક્યાંક તબિયત હોઈ શકે અથવા બહાર ક્યાંય ગયા હોઈ શકે છે. આવશે, મીડિયા સમક્ષ આવશે. એમાં કે એમણે કઈ ખોટું કર્યું હશે કે સાચું કર્યું હશે એ પોતે જ કહેશે મીડિયા સમક્ષ આવીને. પણ કહી રહ્યા છે કે જૂનો વિડીયો છે. શું આવે છે મને જવાબ પર? પણ તપાસ જૂનો વિડીયો છે તો પણ ચલાવી લેવાનું. તપાસ હેઠળ છે. તપાસ હેઠળ છે અને આવું કંઈ પણ થયું છે તો ચોક્કસપણે ચૂંટણી પંચ એની ઉપર પગલાં લેશે જ. પણ કોંગ્રેસે જે કહે છે કે લોકોને ગભરાવવા, લોકોને પ્રેશર કરવું, કોઈ ધમકીઓ આપવી, આવું કોઈ દિવસ ગુજરાતમાં શક્ય ના બને. મારા કોંગ્રેસના મિત્ર હજી પણ જ્યારે ગાંધીનગરમાં એમને દિવાલ ઉપર સ્પષ્ટ હાર દેખાય છે ત્યારે આવા વિડીયોનો સહારો લઈ, બીજી બધી વાતો સહારો લઈને હવે ઇલેક્શન ગુજરાતમાં પૂરું થઈ ગયું છે. કોંગ્રેસે એટલે બંને પક્ષ હાર જીતને ભૂલી જાવ. અહીં એક નવા મુદ્દાની શરૂઆત કરી છે. બંને પક્ષ હાર જીતની ભૂલી જાવ. મનસ્વીભાઈ, હાર જીતની બંને પક્ષની વાત છોડી દઈએ. આપણે બૂથ કેપ્ચરિંગ ભૂતકાળમાં ઘણું બધું થતું. જ્યાં જેનો દબદબો હોય બૂથ કેપ્ચરિંગ કરી લે, હાથે મત નાખી દે, ચૂંટણી પૂરી. બૂથ કેપ્ચરિંગ ઇતિહાસ પૂરી. આ પરિવર્તન વર્તમાનમાં થઈ રહ્યું છે. ભવિષ્યમાં શું સોંપીશું? જો આવું જ બિયારણ વાવીશું તો આવનાર પાક કેવો મનસ્વીજી? કેમ કે જ્યાં જેનો દબદબો હોય આ પ્રકારની ઘટના બને તો પછી જે નિરસ્તા કદાચ રેલીઓમાં દેખાય એ નિરસ્તા આવનાર સમયમાં મતદાનમાં પણ દેખાશે. इज्जू शेखो, इब्ला शेठों एमनो भव्य इतिहास है आ कैप्चरिंग नो. इससे सिंपल एक ही चीज समझ आती है कि जो अपने क्षेत्र में फ्यूचर में बाहुबली बनेगा वो इलेक्शन में लड़ेगा. इंटेलेक्चुअल्स के लिए, IITians के लिए, IIMs के लिए, डॉक्टर्स के लिए, उच्च वर्ग के लोगों के लिए पॉलिटिक्स नहीं है. आप दादागिरी करो, गुंडागर्दी करो और राजनीति में आओ. सिंपल लॉजिक है और कुछ समझ नहीं मुझे आ रहा. आज मैं एनालिसिस क्या करूं प्रवीण भाई, आप मुझे समझाइए. मैं इतना दुखी हूं कि मुझे समझ ही नहीं आ रहा कि हमारे देश का भविष्य किस तरफ जा रहा है. और दोनों पार्टियां, मैं बहुत खुश हुआ किशन सिंह ने जब बोला कि मेरे को भी दुख हुआ इस चीज से, पर दुख के साथ आप इन्वेस्टिगेशन क्या करें. और मेरे को कांग्रेस से भी बहुत दुख हुआ, मतलब कांग्रेस से इस चीज पे बहुत दुख हुआ कि एक्शन ही नहीं ले रहे. देखिए, एक्शन ओरिएंटेड पार्टी में ऐसी चीजें हो रही हमारे देश में, हमारे सामने, और हम भी इस चीज पे अभी वेट कर रहे हैं. ये एक्शन तो प्रवीण भाई आपने उठाया है. अगर आप नहीं उठाते ही तो कांग्रेस को उठाना चाहिए था और कांग्रेस को आगे चल के लड़ना चाहिए था कि ये कैसे हो रहा है. मेंटली डरे हुए लोग हैं जो डर है ही नहीं, उनका डर बता रहे हैं. मेरे लिए इतनी दुख की बात है कि ये आने वाले समय में, जो आपका बहुत बड़ा सवाल है, आने वाले समय में हम बोलते हैं कि हमारा कृषि प्रधान देश है. हम नहीं चाहते कि हमारे देश में आने वाले टाइम में कौन इस देश को चलाएगा, जो दादागिरी कर सकता है अपने बूथ पे, जो अपना बूथ को मैनेज कर सकता है, जो किसी भी तरीके से साम दाम दंड भेंट तरीके से अपनी इलेक्शन जीत सकता है. इलेक्शन जीतना जरूरी है ना. देश में रह क्या गया? आप किसी भी तरह इलेक्शन मोड में चलते रहो, इलेक्शन मशीनरी बन जाओ और इलेक्शन जीतना आना चाहिए आपको. आपका एजुकेशन क्वालिफिकेशन क्या है, आप सोशल सर्विस कितना करते हो, देश के लिए, अपने क्षेत्र के लिए, अपने विस्तार के लिए कितना सोचते हो, वो इररिलेवेंट है. आप सरपंचनी चूंटणी तो छे नहीं. बाहुबली बनो बस. आपको बस ताकत दिखानी चाहिए, लड़ना आना चाहिए और जीतना आना चाहिए. दोनों किस तरीके से. और बदलना, मैं बोलूं, इसमें बीजेपी की भी गलती नहीं है, कांग्रेस की भी गलती नहीं. गलती ना हम सबकी है, वोटर्स की गलती है. हम वोट नहीं करेंगे, हम सवाल नहीं पूछेंगे. जब तक हम ना सवाल पूछेंगे ना वोट करेंगे तब तक हमारा कोई हक ही नहीं बनता है. ये इतनी ताकत कैसे आती है? आप देखिए, उसने कब शुरू किया? 5:30 बजे. अगर उस समय तक 80% वोट हुआ जाता तो उसमें हिम्मत होती है उस व्यक्ति में ऐसा करने की?
આખો દિવસ ચાલ્યું છે આ. 90% अगर वोट हुआ होता तो उस व्यक्ति की हिम्मत होती 5:30 बजे ऐसे करने। અને જેના નામે વોટ કદાચ પડી પણ ગયા હશે, આ શો જોઈ રહ્યા હશે, એને પણ સમજાય હશે કે वोट की પોતાની क्या મતની वैल्यू, કિંમત શું. હા, इसमें अब value मैं શું? आपको बोलूं प्रवीण भाई, जो व्यक्ति धूप में उठ के वोट करने जाता है ना, उसकी वोट से जो लोग वोट नहीं करते वो विश्वासघात करते हैं। हम सबको जिम्मेदारी के साथ एक मौका मिलता है 5 साल में एक ढंग की वोट करने का, जिसमें हम चुन सके। और नोटा का ऑप्शन है, आप मत दबाओ ना, आपको नहीं समझ आता तो नोटा दबाओ। आपको कोई नहीं पसंद, बीजेपी गलत, कांग्रेस गलत, सब गलत, मैं बोलता हूं नोटा दबाओ। अपना विरोध तो आप लोगों तक, समक्ष तक, पार्लियामेंट तक तो पहुंचाओ कि हमें इस विस्तार में सबसे ज्यादा नोटा है। और नेशनल न्यूज बनेगी प्रवीण भाई, आपका चैनल सबसे पहले कवर करेगा कि जिस कैंडिडेट को, फॉर एग्जांपल बीजेपी के कैंडिडेट को 1 लाख वोट मिले, 2 लाख वोट मिले नोटा को, आप सबसे पहले नेशनल न्यूज बनेगी। पर विरोध तो हम वोटर्स के हक होता है, विरोध तो हम लोग प्रदर्शित करें। ઓકે, મહેન્દ્રભાઈ, કઈ રીતે ચલો વિરોધ? હવે ઘણી બધી તમારી ફરિયાદો નીકળી પણ ગઈ છે, જે આચારસંહિતાના ભંગની બે ફરિયાદો કરી. હવે અહીંયા લોકશાહીની આપણે વાત કરતા હોય, તમે વિપક્ષ તરીકે કરતા હોય, કિશનસિંહ જે પક્ષમાં છે કદાચ સત્તા પક્ષ તરીકે કરતા હોય, પરંતુ આ પ્રકારનું કઈ રીતે ચાલશે? બસ ચૂંટણી જશે, આ ઘટના જશે, બધું ભૂલાઈ જશે, એઝ ઇટ ઇઝ. આપણે ભૂતકાળના ઘણા બધા કિસ્સાઓ, દાખલાઓ યાદ દેવડાવીએ છીએ, તો વર્તમાનમાં બદલાયું શું? વિપક્ષે પણ મજબૂત થવાની જરૂર છે, વિપક્ષે પણ એ હિંમત દેખાડવાની જરૂર છે કે જે પણ બાહુબલી બનવાનો જેને શોખ છે, એ બાહુબલી બનતા પહેલા 100 વખત વિચારે બંને પક્ષમાંથી. એમને આનું બાનું હું જોઈતું આપના હતું પણ માધ્યમથી એક જ વાત કરવા માંગુ છું કે સૌથી પહેલા મારી અંગત રિક્વેસ્ટ છે કે મીડિયા જે પ્રમાણે અત્યારે આ વસ્તુને લઈને ચાલી રહી છે, એવી જ દરેક ન્યૂઝ ચેનલ વાળા હોય કે ઇલેક્ટ્રોનિક્સ મીડિયા હોય કે પ્રેસ મીડિયા હોય, કોઈ પણ પાર્ટી આ પ્રકારની જ્યારે બેદરકારી, ગંભીરતા પૂર્વકની જ્યારે ગુનાહિત કૃત્ય કરવા જાય, ત્યારે એને તમારા જ માધ્યમથી એને પહેલા ઉઘાડા પાડવા પડે. જ્યારે પણ કોઈ પાર્ટીના કાર્યકરો કે આવા જવાબદાર વ્યક્તિઓ જ્યારે આવા પ્રકારની લોકોમાં, સમાજમાં ભય પેદા કરે અને જ્યારે મતદાન થતું અટકાવવું અથવા એ મતદાન અધિકાર છીનવી લેવો, એની સામે તમે જો સહકાર આપશો તો કોઈ પણ વિપક્ષ હશે એને એનો અવાજ ઉઠાવવામાં ઘણી સરળતા રહેશે. સાંભળો, મારી વાત સાંભળો પ્રવીણભાઈ, તમારી વાત સાચી છે. કોંગ્રેસ ઉપર આક્ષેપ કરવામાં આવે છે કે કોંગ્રેસ કંઈ કરતી નથી. કોંગ્રેસ ઘણો બધો વિરોધ કરે છે, પણ જ્યારે સરમુખત્યારશાહી ચાલી રહી છે આ દેશની અંદર, આ ગુજરાતમાં છેલ્લા 23 વર્ષથી આપણે કોંગ્રેસ હારના બહાના શોધે છે. નહીં, બહાના નથી, આ રિયાલિટી છે. આ તમારા અધિકારીઓ તમારી સામે, તમે એક બૂથ એજન્ટની વાત છોડી દો, તમારા પ્રિસાઇડિંગ ઓફિસર, કર્મચારીઓ આ બધા જોવે છે, તમારા લોકો ક્યાં હતા? રોક્યા. ચલો, તમારી જ્યારે આપણે માની પણ તમારા લોકો ક્યાં છે? મતદાનમાં જાય છે પ્રવીણભાઈ, આઈડેન્ટિટી કાર્ડ એટલું તો માંગવામાં પૂછો આવે એમને કે છે. એમના તો લોકો એ ક્યાં છે? શું 5 વાગે. ચલો, મને એ જવાબ આપો. કિશનસિંહ, આ બંને પાસે ભૂલ છે ને, નિયમો છે ને, નિયમો વાંચવા બહુ સારા લાગે. अरे उनके लोग हाँ, नहीं है, मीटर उनके नियम लोग पर हैं, वोटिंग उनके डे, लोग नहीं है तो मतदान आप ना लोग દિવસે. चोरी करेंगे। अरे, वो कहा- કિશનસિંહ બંને किशन सिंह, उनके लोग नहीं है तो आपके लोग चोरी नहीं नहीं, करेंगे। वो बात अभी साबित नहीं हुई. नहीं तो फिर साबित आप नहीं हुई, नहीं, देखिए, नहीं, मैं आपको ये बोल गलत हुआ है वो साबित नहीं नहीं हुआ हुआ, है. नहीं हुआ, तो આટલું उनके વિડીયો लोगों का દેખાય છે. પૂછना- કર્મચારીઓ તમારા સામે દેખાય છે. અરે, મતકુટીર જોઈ લો તમે. બધું સામે. એ આ વખતની જ છે મતકુટીર. તમે જોઈ લો આ એ જ ભૂતકાળની કોંગ્રેસ કોઈ પણ છે મતકુટીરો. જે ઘણા બધા વિડીયોમાં એમ કહે છે કે ડોક્ટરીન થયું છે. હજી સત્ય તો સામે અરે, આવવાનું. હોતું હોય, સત્ય ડોક્ટર- પહેલા ઓકે જો તપાસમાં કિશનસિંહ એ હવે ચૂંટણી બીજું જ્યાં સુધી- કિશનસિંહ બંને પક્ષ, મેં પહેલા પણ કહ્યું કે હાર જીત ભૂલી જાઓ, હાર જીત ભૂલી જાઓ. બે મુદ્દા છે કે હવે જે નેક્સ્ટ લેવલ શું, નેક્સ્ટ સ્ટેપ શું. પહેલું સ્ટેપ એ છે કે જેના નામ લેવાયા એ મતદાર યાદીમાં છે કે નહીં. બીજી વાત, જે ઇલેક્શન ડ્યુટીમાં છે તેના પણ નામ લેવાય છે. સરખાવી લો, બહુ લાંબે જવાની જરૂર નથી કે કઈ રીતે તપાસ કરવી, કે તપાસ માટે શું 15 દિવસ જોઈએ, 20 દિવસ જોઈએ. કેમ કે આ પ્રકારના વિડીયોથી જો આ પ્રકારની તપાસમાં કંઈ બહાર નહીં આવે તો એ સવાલ છે કે જનતાએ પણ સવાલ હવે કરવો જોઈએ. કિશનસિંહ, નથી લાગતું જો જે માંગ છે કદાચ ખરેખર ખોટું થયું તો ફરી મતદાન થવું જોઈએ? ચોક્કસપણે ખોટું થયું છે તો પગલાં લેવા જ જોઈએ. પણ હું જીતેન્દ્રસિંહને પર્સનલી ઓળખું છું. આમાં ક્યાંક જ્યાં સુધી જીતેન્દ્રસિંહ ઓફિશિયલી, મેં એ વિડીયો જોયો નથી એટલે ઓફિશિયલી સ્ટેટમેન્ટ નથી આપી શકતો. જીતેન્દ્રસિંહ એવું કરે એવા વ્યક્તિ નથી. પણ આ જે દેખાઈ રહ્યું છે એની સત્યતા ચકાસવાની જવાબદારી ચૂંટણી પંચની છે. ચૂંટણી પંચ એ સત્યતા તપાસશે અને જો કંઈ પણ ખોટું થયું છે તો ચોક્કસપણે પગલાં લેવા જોઈએ. પણ મારી અપેક્ષા એ પણ હતી, જે રીતે ગુજરાત સમાચાર ટીવીએ આજે ડેર કરી અને આ વાતને પ્રજા સમક્ષ લઈ આવ્યા છે, એવા તમામ બનાવો બીજા પણ આવવા જોઈએ. અને કોંગ્રેસને પણ આ પ્રશ્ન થવો જોઈએ કે 5 વાગે કે 5:30 કે 6 વાગે
તમારા કાર્યકરો ક્યાં હતા એનાથી હું મારા આ જે પણ થયું છે કે ભારતીય જનતા પાર્ટી બચાવ માટે આ પ્રશ્ન નથી પૂછતો. તકલીફ એ છે કે બૂથ લેવલનું મેનેજમેન્ટ પહેલા કહીએ કે ભાજપ કઈ રીતે ચૂંટણી જીતે છે, કોંગ્રેસ કઈ રીતે. એટલે કોઈ અંદર ના હોય તો તમારે એનો દુરુપયોગ કિશનસિંહ મહેન્દ્રભાઈ સમયનો અભાવ છે, પણ એક વાત છે, સમયનો અભાવ છે. ફાઇનલ 10 સેકન્ડ વાત કમ્પ્લીટ કરી લો મહેન્દ્રભાઈ, આપણે ક્લોઝ કરીએ છીએ. એક જ મિનિટ. જીતેન્દ્રસિંહને હું પણ સારી રીતના ઓળખું છું, સજ્જન વ્યક્તિ છે, સારા વ્યક્તિ છે. તો શું પ્રેશર હતું તો આ વસ્તુ કરવા માટે મજબૂર બન્યા? હજી કોનું પણ તમે પ્રેશર આક્ષેપ હતું કરી રહ્યા એમના છો. ઉપર? તમે બિનજરૂરી આક્ષેપ કરી નહીં, રહ્યા છો. આક્ષેપ સત્ય તો બહાર આવવા દો. મારી તમે કહો છો સત્ય તો બહાર આવવા દો. મારા પર ચલો, આ વસ્તુ થાય છે. સાચી છે કે કોનું પ્રેશર હતું? તો કોનું પ્રેશર હતું? બીજી વાત કે જે પણ ઇલેક્શન ડ્યુટીમાં હતા, તેમની સહમતિ વગર તો આ થાય નહીં. હા. ઇલેક્શન ડ્યુટી કરનારા વ્યક્તિઓ પર પણ પ્રેશર હતું, એ પણ એક સવાલ છે. બીજી વાત ને આ તમામ સવાલ ઉઠશે, આ આપણે તમામ એમને સવાલ પાંજરામાં પૂરી દીધા છે. અને જે સત્ય તો બહાર ના, આવવા દો. સત્ય બહાર આવશે અને ભાજપ હોય કે કોંગ્રેસ કદાચ. સત્ય બહાર આવવા દો. હા, આ કોઈ પક્ષની સત્ય જાગીર બહાર આવી નથી. જ ગયું છે. આ લોકશાહીની ચોથી જાગીર છે. બંનેને સવાલ કરશે આ તપાસ બાદ પર. પણ જનતાએ પણ ધ્યાન રાખવાની જરૂર છે કે મતદાન કરવા બહાર આવો, નહીતર આવા લોકો તમારા નામે મતદાન કરી જશે. કિશનસિંહજી, મનસ્વીજી, મહેન્દ્રભાઈ સમગ્ર ચર્ચામાં જીએસટી સાથે જોડાયા, ખૂબ ખૂબ આભાર. આ સાથે જ બુલેટિનમાં હાલ બસ આટલું જ. નમસ્કાર. માયાબેન નવગણભાઈ ઓકે દેવરાજ 140 બાકી છે ને બીજા આપણે ઓલા બકા ઓલા વાળા ચાર બાવળા ને વાળા ચાર જણા બાવળા હોય એના એમના લઈ જાય.